રેડી? આપણે અત્યારે ગુજરાત બાયો સાયન્સના સ્ટોલ ઉપર કડોદરા 4 રસ્તા આપણે એચપી બાયો કંટ્રોલના માલિક એમડી પોતે આપણા સ્ટોલ ઉપર મુલાકાત લેવા માટે આવેલા છે. તો એમની બહુ મોટી બ્રાન્ડ છે સીડ્સમાં, જો કે ઘઉં હોય છે કે ધાણા જીરું કે પછી બીજા કોઈ સીડ્સ હોય છે, એ એમની બહુ મોટી બ્રાન્ડ છે ગુજરાતની અંદર અત્યારે. અને આપણી મુલાકાતે આવ્યા છે તો આપણે એમને આવકારીએ અને એમની પાસે વાતચીત કરીએ, મુલાકાત લઈએ. આભાર નિલેશભાઈ. ગુજરાત બાયો સાયન્સનું આજે કડોદરા મુકામે આ કૃષિ મહોત્સવ એટલે કે કૃષિ મેળામાં જે આ ખેડૂતો માટેનો જે સ્ટોલ રાખેલા હોય છે, તો આવી કંપનીઓ જો ખેડૂતો માટે ઘર આંગણે પહોંચતી હોય અને અમુક જે પ્રગતિશીલ ખેડૂતો હોય આવી સ્ટોલની મુલાકાત લઈ રહ્યા હોય, તો એમાં અમને પણ ખુશી હોય છે કે કંપનીઓ ખેડૂત સુધી પહોંચી શકે અને ખેડૂતો પણ કંપનીઓ સુધી પહોંચી શકે કે આવી સારી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ આજે ખેડૂતોને ઓછા ખર્ચમાં સારું ઉત્પાદન મળી શકે એવી પ્રોડક્ટો આપી શકે. સાથે જ હું એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હિતેશ ઓરા, આજે પણ અમને ગૌરવ છે કે આ સ્ટોલની જે હું મુલાકાત લેવા આવેલો ત્યાંથી ભાવનગર જિલ્લાના રેવા ગામના પણ એક ખેડૂત અહીંયા ઉપસ્થિત થયા છે અને એ ખેડૂતોએ મને એટલો ગૌરવ થયો કે આજે મારી પ્રોડક્ટ એટલે કે જે રડાર બ્રાન્ડનો કપાસ વાવેલો છે એ પણ આ ખેડૂતો વાવેલો છે. તો હું પણ એને શુભેચ્છા પાઠવું છે કે આવા પ્રગતિશીલ ખેડૂતો જો આવી સ્ટોલની મુલાકાત લેતા હોય તો વિશેષ માહિતી પણ મેળવી શકે. અને વિશેષમાં કે નિલેશભાઈ સાથે મારે જે ગુજરાત બાયો સાયન્સના તેઓ પણ ઓનર છે, એ પણ એમની જે માસ્ટર અને રૂટ સ્પેશિયલિસ્ટ દવાઓ બનાવે છે એમના પણ રિઝલ્ટ સારા મળે. કારણ કે મેં પોતે મારા જ ફિલ્ડ ઉપર મરચી માટેના મેં જે યુઝ કરેલી પ્રોડક્ટ એના સારા રિઝલ્ટ મળેલા છે. એટલે અન્ય ખેડૂતોને પણ હું રિક્વેસ્ટ કરું છું કે આવી પ્રોડક્ટ જો માર્કેટમાં મળે છે અને એ વધારેમાં વધારે એનો ઉપયોગ કરી અને ઓછા ખર્ચમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે એવું હું બધાને અનુરોધ કરું છું. બાકી તો વિશેષ નિલેશભાઈ આવી વસ્તુ કરતા જ હોઈએ છે. બસ તમે આવ્યા એ મારો શોભા વધારી. અને ખરેખર આપણી બ્રાન્ડ પણ બહુ સારી છે. રડાર બ્રાન્ડ અત્યારે માર્કેટમાં બહુ ખૂબ જ સારી છે અને અમને પ્રોત્સાહન કરવા બદલ આપનો થેન્ક યુ, આભાર ખૂબ ખૂબ.